કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. ઉનાળામાં ફળોનો રાજા એટલે કે કેરી એ તો બધાના ઘરોમાં હોય જ છે અને આ કેરી ઘરે ઘરે ખવાય છે. અને માર્કેટમાંથી જ્યારે આ કેરી આપણે લાવીએ છીએ, પાકી કેરી એ કાર્બનથી પકવેલી હોય છે અને એ કાર્બનથી પકવેલી કેરી ખાવાથી આપણા સ્વાસ્થ્ય માટે ઘણા બધા નુકસાન કરે છે અને ઘણી વખત આપણને ગળામાં બળે છે અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તો આપણે એ કઈ રીતે ખબર પડશે કે આ કેરી કાર્બનથી પકવેલી છે કે કાર્બન વિના પકવેલી છે? અને કેસર કેરી છે તો એ ઝાડ પર પાકેલી છે એમ પણ કઈ રીતે ખબર પડશે? તો આ બધી માહિતી આપણે જોઈએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને આ વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં કહેજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર પણ જરૂર કરજો, જેથી બીજાને પણ ઉપયોગી બની શકે. હવે આપણે આગળ જોયું એમ કે કાર્બનથી પકવેલી કેરી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે, તો આપણે ઘરે જ પકવી અને કેરી ખાવી જોઈએ અથવા તો ઝાડ ઉપર પાકેલી કેરી હોય ને એવી જ ખાવી જોઈએ. તો આપણે એની ચકાસણી કઈ રીતે કરીશું? તો આપણે બે અલગ અલગ રીત જોવાના છીએ. તો પહેલી રીત તો આપણે જોઈએ કે અહીંયા એક મેં પાણીની બોટલ ભરેલી છે અને અહીંયા એક કેરી છે ને એ કાર્બનથી પકવેલી કેરી છે અને એક કેરી છે એ કાર્બન વિના જ નેચરલ રીતે પકવેલી કેરી છે. તો આ બંનેમાં કઈ રીતે ખબર પડશે એ ચેક કરીએ. તો અહીંયા જે પાણીની બોટલ ભરેલી છે એની અંદર આપણે પહેલાં તો જે કાર્બન વિના એટલે કે નેચરલ રીતે પકવેલી કેરી છે ને એ કેરી આપણે અંદર નાખીએ અને એ કેરી તમે જુઓ બેસી ગઈ છે, પાણીમાં નીચે તળિયે અડી જાય છે. અને હવે બીજી ચેક કરીએ કે આ જે કેરી છે જે કાર્બનથી પકવેલી છે એ નીચે તળિયે બેસશે નહીં અને આ રીતે પાણીમાં ઉપર તળવા લાગશે. તો આ રીતે આપણે ચેક કરી શકીએ કે આ નેચરલ રીતે પકવેલી કેરી છે કે કાર્બનથી પકવેલી કેરી છે. હવે બીજી કેરી જોઈએ કે આ કેસર કેરી છે. તો કેસર કેરી છે એ કઈ રીતે ખબર પડશે? તમે કેસર કેરીને પણ આ જ રીતે ચેક કરી શકો છો કે પાણીની અંદર ડૂબાડી અને તે તરે છે કે તળિયે ડૂબી જાય છે, પરંતુ એ આપણને કઈ રીતે ખબર પડશે કે આ કેસર કેરી જ છે કે કઈ કેરી છે? તો આપણે એક વખત ચેક કરીએ. અને જો ઝાડ ઉપર કેસર કેરી પાકેલી હશે તો પણ કઈ રીતે ખબર પડશે અને નેચરલ રીતે કેસર કેરી પણ કઈ રીતે ખબર પડશે? તો હવે અહીંયા મેં કેસર કેરી લીધી છે અને આ એક નાની કેરી છે એ પણ મેં કેસર કેરી જ લીધી છે. હવે તમે જોઈ શકો છો કે આ જે નાની કેરી છે ને એ આખી એકદમ પીળી નથી, નીચેથી તળિયે થોડી લીલી છે અને આખી ઉપરથી પીળી છે. તો એ રીતે આ કેરી છે અને છે તો કેસર કેરી છે. આમ તો જો કે કેસર કેરી છે ને પોતાના આકાર ઉપરથી જ આપણને ખ્યાલ આવી જતો હોય છે. હવે આ જે થોડો ઘણો કેરીમાં ડાઘ છે ને એ તો આ પાંદડાનો નેચરલ ડાઘ છે, એટલે આ ખરાબ કેરી નથી. પરંતુ જે કેરી ઝાડ ઉપર પાકેલી હોય છે ને એ કેરી છે ને એ આવી રીતે સેજ જ ઉપરથી પીળી થશે. સેજ ઉપરથી પીળી થશે ને ત્યાં જ એ આખી પાકેલી નીકળશે, તળિયા સુધી પાકેલી નીકળશે. નીચે ભલે એ ગ્રીન કલરનું હોય, લીલા કલરનું હશે. તમે જોઈ શકો છો કે આ કેરી છે ને અંદરથી એકદમ કેસરી છે. એ લીલા કલરની દેખાય છે પણ અંદરથી પહેલેથી છેલ્લે સુધી એ કેસરી કલરની છે. તો આ રીતે છાલ કાઢી અને હું હમણાં તમને કટ કરીને પણ બતાવું છું કે જે ઓરિજિનલ કેસર કેરી હોય છે એ અંદરથી કેવી નીકળે છે. હવે અહીંયા તમે જુઓ જે કેરી છે ને એ આખી કેસરી છે. જ્યાં ઉલટાનું નીચે તળિયે લીલા કલરનું હતું ને ત્યાં પણ તો વધારે પડતું કેસરી છે. તો આ રીતે આખી કેરી એક જ સરખો કલર નીકળશે. અને અહીંયા કટ કરી અને આપણે એક વખત ચેક કરીએ કે અંદર જ્યાં ગોટલાનો પાર્ટ છે ત્યાં કેવી કેરી નીકળે છે. તો એ ગોટલાનો પાર્ટ છે ને ત્યાં પણ એકદમ કેસરી, જેવો ઉપર કલર છે ને એવો જ અંદરથી કલર નીકળશે. તો આ જે કલર છે ને એ એકદમ ઓરિજિનલ કેસર કેરીનો કલર છે અને આ કેરી છે ને એ ઘરે પકવેલી કેરી છે. એ કઈ રીતે ખ્યાલ આવે છે કે આ જે કેરી છે ઉપર થોડીક એવી પીળી હતી અને છેલ્લે સુધી લીલી હતી ને તો પણ એ આખી એકદમ કેસરી નીકળી છે. હવે જે કાર્બનથી પકવેલી કેરી હોય છે ને એ કેરી છે ને કેવી હોય છે ખબર છે
કે જે ઉપરથી તો એકદમ પીળી અને એકદમ મસ્ત એવી પાકેલી દેખાતી હોય છે, પણ જ્યારે આપણે એને કટ કરીએ ને ત્યારે એ છે ને અંદરથી એકદમ કેસરી નથી નીકળતી અને એ પીળાશ પડતી હોય છે. તો એ પીળાશ પડતી જે કેરી છે ને એ વિચારવાનું કે આ કાર્બનથી પકવેલી છે, કારણ કે કેસર કેરી છે ને એ હંમેશા ગમે તેવી ઉપરથી લીલી દેખાતી હોય ને તો એ અંદરથી તો કેસરી જ નીકળે છે. તો આ ઉપરથી પીળી દેખાતી એટલે કે ઉપરથી પાકેલી દેખાતી કેસર કેરી અંદરથી જો કેસરી ન નીકળે અને પીળાશ પડતી નીકળે ને તો એ કાર્બનથી જ પકવેલી હોય છે. તો એવી કેરી આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. અને ત્રીજું કે જ્યારે પણ આપણે કાર્બનથી પકવેલી કેરી અને ઓરિજિનલ એટલે કે નેચરલ રીતે પકવેલી કેરી કે ઝાડ પર પાકેલી કેરી આપણે ટેસ્ટ કરીએ છીએ ને ત્યારે એમાં ઘણો બધો તફાવત હોય છે. કે જે કાર્બનથી પકવેલી કેરી છે ને એ એકદમ સાવ ફીકી લાગતી હોય છે અને એમાં જરાય મીઠાશ નથી હોતી. જ્યારે ઝાડ પર પાકેલી કેરી અથવા તો નેચરલ રીતે પકવેલી જે ઘરે પકવેલી કેરી હોય છે ને એ એકદમ મીઠાશવાળી હોય છે. એમાં તમે જ્યારે રસ બનાવો ને ત્યારે જો થોડું પણ પાણી નાખો ને તો પણ એમાં ખાંડની જરાય જરૂર નથી પડતી. અને જે કાર્બનથી પકવેલી કેરી હોય છે ને એમાં તમે ઘણી બધી ખાંડ નાખો અને પછી રસ બનાવો તો પણ એ રસ સાવ ફીકો લાગતો હોય છે. આપણને તો એમ થાય કે આમાં મેં કેટલી બધી ખાંડ નાખી છે તો પણ આપણો રસ મીઠો નથી લાગતો. મિત્રો, તમને મારી આ માહિતી કેવી લાગીને મને કમેન્ટમાં કહેજો. અને હા, તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે એ મને ખ્યાલ આવે. અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવા વિડીયો અને નવી માહિતી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.